હું છું લુબના ખાન। રાજકોટ સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે। લોક સાહિત્યકાર મીરા આહિરને થયો છે કડવો અનુભવ। ભાઈને સિવિલમાં લઈ જતા તબીબ અને સ્ટાફે ગેરવર્તન કર્યું છે। 45 મિનિટ સુધી કોઈએ કેસ ન લખ્યાનો આરોપ। ઇમરજન્સી વિભાગમાં સ્ટાફે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો છે। તો સિવિલ તંત્રની પોલ ખોલતો વિડીયો બનાવ્યો છે। મીરાબેને વિડીયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માંગ્યો છે। અગાઉ પણ લોક સાહિત્યકાર હગબા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે અને એકવાર ફરી આવી જ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। તો મીરા આહિરને કડવો અનુભવ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉઠાવી રહ્યું છે। સિવિલમાં લાલિયાવાડી રાજકોટ સિવિલ વારંવાર વિવાદમાં કેમ? મોટો સવાલ। વારંવાર પુનરાવર્તન કેમ સિવિલમાં સ્ટાફ ગેરવર્તન કરે છે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને। ઇમરજન્સી કોને કહેવાય? પોલીસ નહીં, ગમે એને બોલાવીને દીધો છે, બોલાય જાવ। ઇમરજન્સી કોને કહેવાય? ઈ મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે। હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? હું આવી એને 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધી એમ કે પ્રેમથી કરો, ખોટી તમને કોઈ હાલાહાલી નથી કરતું। શાંતિથી કર્યા છો। આ એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે બોલાવ જા સિક્યુરિટી ને। ડાયરેક્ટ મેડમ તમે એ બોલો સીધું એમ બોલા। એમ નહીં, ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો। ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો। એ મોડું નો થાય, પગાર દે ઈ બધા સરકારના શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો હજી। તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું ના ના એમ કે મોડું થાય। અમને લોકોને એમ કીધું પેલા કેસ કઢાવો। અમે લોકોએ કેસ કઢાવ્યો, કેસની લાઈનમાં ઉભા રહ્યા, કેસ કાઢવા વાળા પણ બહુ નિરાતે કેસ કાઢતા હતા, જાણે કોઈ ઇમરજન્સી જ ન હોય એવી રીતે। ત્યાં સુધી મારા ભાઈને એમને બેસાડીને રાખ્યો। પછી કેસની લાઈનમાં ઉભા રહ્યા, કેસ કઢાવ્યો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છે, હવે લઈ જાઓ। તો એ લોકો એમ કહે છે કે 2 વાગી ગયા છે, મારે જમવાનો ટાઈમ છે। ઓલા એમ કે મારે જમવાનું। તો પણ અમે એને ત્યાંથી લઈને સિવિલમાં ચોથા માળે લઈ ગયા। ચોથા માળે લઈ ગયા તો ત્યાંનો નર્સિંગ સ્ટાફ બહુ આરામથી બધા બેઠા છે અને ફાઇલમાં બધું જોવે છે। ફાઇલ આવી ગઈ, મેડમ હવે તો લઈ જાઓ। તો એ મેડમ એમ કે છે થાશે નિરાતે, શાંતિ રાખો। ઇમરજન્સી શાંતિ રાખવાની હોય? જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતું કરે છે। ઇમરજન્સીની કોઈ જાતની સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દીની આવી રીતના કઈ થતું જ નથી, ખાલી વાતુમાં છે। મારી માંગણી એ છે કે મને ઇમરજન્સીનો મતલબ સમજાવો અને આ જે રાજકોટ સિવિલ છે ને એ વસ્તુનો જવાબ આપે કે આ વસ્તુના ગેરવર્તન કેટલો ટાઈમ રહેશે। તો સંવાદદાતા હાર્દિક ફોનલાઈન પર જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આટલી બધી લાલિયાવાડી અને જે સિવિલનો સ્ટાફ છે તે કઈ રીતે ગેરવર્તન કરી રહ્યો છે ઇમરજન્સી કેસમાં, શું અપડેટ? જી લુબના, હાલ આ મામલે જે છે સિવિલ હોસ્પિટલ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને 1.5 કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલના આરએમઓ અને સિનિયર ડોક્ટરો વચ્ચેની આ બેઠક યોજાઈ હતી। ગઈકાલની જે ઘટના હતી, વિડીયો હતો, તે મામલે જે છે તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના બાદ બેઠક પૂર્ણ થયા બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દર્દીના સગા છે તેમને એવી જીદ કરી હતી કે તેમને એડમિટ થવું છે। જો કે સિરિયસ ઇન્જરી નહોતી એટલા માટે તેઓ દ્વારા એડમિટ કરવામાં નહોતા આવ્યા, પરંતુ સમગ્ર વિવાદ જોવા જઈએ તો આ પ્રથમ વખત નથી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે, દર્દીના સગા સાથે ગેરવર્તન કરવું એ સિવિલ હોસ્પિટલની જાણે પરંપરા હોય તેમ અવારનવાર આવું વર્તન કરવામાં આવતું હોય છે। અગાઉ પણ લોક સાહિત્યકાર હકાબા ગઢવી દ્વારા જે છે આ મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આજે પણ ન્યૂઝ 18ની ટીમ જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જે જોઈને આંખો પણ પોડી થઈ જાય। દર્દીના સગા છે તે જાતે જ સ્ટ્રેચર ઉપર તેમના સંબંધીઓ છે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા
માટે મજબૂર બની રહ્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક સ્ટાફનો અભાવ હતો, તો કેટલાક દર્દીઓ જે સારવાર માટે અંદર બોલાવે તેની રાહ જોઈને બહાર હેરાન થતા હતા. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સિવિલ તંત્રની જે બેદરકારી છે તે ઉડીને આંખે વળગી એવી છે. માત્ર એક બાબત નહીં, અનેક વખત અહીંયા વિવાદ આવી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે જે લોક સાહિત્યકાર દ્વારા સમગ્ર વિડીયો સામે આવતા કે સિવિલ તંત્ર પણ હરકતમાં આવ્યું છે ને હવે કંઈક ઢાક વિછોડો કરતા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સ્ટાફનું ગેરવર્તન સામે આવ્યું છે, રાજકોટમાં લોકગાયક મીરા આહિર દ્વારા વાયરલ વિડીયોનો મુદ્દો સામે આવ્યો. નર્સિંગ સ્ટાફે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી ગઈકાલે થયેલી ઘટના અંગે સમગ્ર માહિતી આપી. સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં બીજા માળે બેઠક મળી છે. દર્દીના સગા સ્ટ્રેચર લઈને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજકોટ સિવિલમાં બબાલનો મુદ્દો, પરંતુ કઈ રીતે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે દર્દીઓ સાથે, દર્દીઓને ધક્કો ખાવો પડે છે અને જે સ્ટાફ છે તે ગેરવર્તન કરે છે. નર્સિંગ સ્ટાફે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી હતી, પરંતુ સિવિલ વારંવાર વિવાદોમાં આવી રહી છે રાજકોટની. આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને અત્યારે પણ. તો જે સામાન્ય જનતા છે તે લોકોનું શું હાલ થતું હશે તે તમે અંદાજો લગાવી શકો છો. રાજકોટ સિવિલ વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે, વિવાદોમાં આવી રહ્યું છે, છતાં અહીંનું જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. દર્દી પોતે અહીં સ્ટ્રેચરમાં જે દર્દીને લઈ જવામાં આવી રહ્યું છે સગા દ્વારા, તો શું કરી રહ્યું છે અહીંયાનું સ્ટાફ, શું કરી રહ્યું છે નર્સિંગ સ્ટાફ? દર્દીના સગા કઈ રીતે સ્ટ્રેચરથી દર્દીને લઈ જવા માટે મજબૂર છે, કારણ કે લાલિયાવાડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત ચાલી રહી છે, પરંતુ તંત્રને કંઈ કરવું ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે છે એ ગઈકાલે વિવાદ સામે આવ્યો હતો. લોક સાહિત્યકાર છે તેમના દ્વારા જે છે એ સમગ્ર વિવાદ સામે લાવવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દર્દીના સગા છે તે ક્યાંક લિફ્ટમાં જે છે એ લઈ જવા માટે મજબૂર બની રહ્યા છે. હાલ આપણી સાથે દર્દીના સગા છે, આપણે 1 મિનિટ એની સાથે વાત કરીશું. શું કહેશો તમે જાતે? ચોક્કસથી આ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લિફ્ટમાં આ જે છે એ દર્દીના સગા સાથે લઈ જઈ રહ્યા છે. શું કહેશો, તમારે જાતે જે છે સ્ટ્રેચર લઈને જવું પડી રહ્યું છે, કેવી તકલીફ પડે? નહીં, સુવિધા સારી આપે, સાથે આપે. સ્ટાફ છે આ સ્ટ્રેચર જાતે લઈ જવા પડે, શું નહીં સાથે આવે છે. ચોક્કસથી જે રીતના અહીંયા જે છે એ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દર્દીના સગા છે તે કે સ્ટ્રેચર જાતે લઈને જવા માટે મજબૂર બની રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા જે છે ભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અહીંયા દર્દીઓ છે તે દિવસ દરમિયાન અનેક દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે અહીંયા કેટલાક દર્દીઓ છે, કેટલાક સગા છે તે જાતે લઈ જવા માટે મજબૂર બની રહ્યા છે. હાલ આપણી સાથે દર્દીના સગા છે. ભાઈ શું કહેશો, જાતે તમે લઈ જવા માટે મજબૂર બની રહ્યા છો, શું તકલીફ પડે? નીચે જવાનું. અહીંયા સ્ટાફ નથી, શું ઘટે? શું તકલીફ શું છે? શું અહીં જાતે લઈ જવા પડે છે? અહીંયા તો બધા દર્દી હાઈટ જ લઈને આવે, હાઈટ જ લઈને જાય. સ્ટાફ નથી, શું થઈ ગયું? એ આપણને ન ખબર હોય. જાતે લઈ જાઓ. 2 મિનિટ મોટા ભાઈ લઈ જાઓ, નીચે ઉતારો. જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા દર્દીઓ પણ કહી રહ્યા છે કે જાતે જ લઈ જવા પડે છે, જાતે જ જે છે એ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. એક તરફ સિવિલ તંત્ર છે તે સિવિલ જે છે એ પાછળ કરોડો રૂપિયા જે છે વર્ષે વાપરતું હોય છે, આમ છતાં પણ અહીંયા કોઈ જ સુવિધા જોવા નથી મળી રહી. લોકો છે તે હેરાન પરેશાન થતા હોય તેવું સામે આવી રહ્યું છે. અગાઉ પણ લોક સાહિત્યકાર હકાભા ગઢવી સહિતના અનેક લોકો છે તે આક્ષેપો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે આક્ષેપોને પુરવાર કરતા દ્રશ્યો પણ અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપ્યો છે. તો આરોપી પંકજની સાથે અન્ય 2 સાગરીતો પણ ઝડપાયા છે. પકડથી બચવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા. અગાઉ પણ પંકજના સાગરીતો પકડાઈ ચૂક્યા છે. વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરીને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ બનાવના વિડીયો વાયરલ થયા હતા, જે બાદ મીડિયા અહેવાલ બાદ પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું. તો વસ્ત્રાલમાં તોફાની તત્વો સામે લાલ આંખ સૂત્રધાર જે છે તે પકડાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે. આરોપી પંકજની સાથે 2 અન્ય સાગરીતો પણ ઝડપાયા છે. તો પંકજ ભાવસાર દબોચાયો. વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારી થઈ છે. શહેરના અમિતનગર પાસેની આ સમગ્ર ઘટના
કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા થઈ મારામારી। કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો। માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોર માર મારનારનું સરઘસ ક્યારે નીકળશે? મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ હતી, જે બાદ મારામારી કરનાર ક્યારે પકડાશે તે પણ મોટો સવાલ। આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે કે નજીવી બાબતે મારામારી થતી હોય।